લીમખેડા તાલુકામાં 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસીઓ અલગ અલગ પહેરવેશ ધારણ કરી લીમખેડા નગરમાં ભવ્ય રેલીમાં જોડાયા હતા। રેલીનું આગમન લીમખેડા હસ્તેશ્વર મહાદેવ મંદિરથી નીકળી લીમખેડા ગુરુ ગોવિંદ ચોક થઈને ન્યૂટન સ્કૂલ સુધી ભવ્ય રેલી કાઢવામાં આવી હતી। મળતી માહિતી મુજબ દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકામાં આજ રોજ 9 ઓગસ્ટ એટલે વિશ્વ આદિવાસી દિવસ સંયુક્ત રાષ્ટ્ર સંઘ દ્વારા ઘોષિત વિશ્વ આદિવાસી દિવસની ભવ્ય ઉજવણી લીમખેડા તાલુકામાં રેલી કાઢી દેશી ઢોલના તાલે નાચતા ગાજતા આદિવાસીઓ જોવા મળ્યા હતા। જૂની પરંપરા મુજબ રહેતા આદિવાસીઓના પરંપરા મુજબના સાધનોને દેશી રથ બનાવીને જૂની પરંપરા મુજબના પહેરવેશ ધારણ કરીને તીરકાંઠા સાથે દેશી ઢોલના તાલે નાચતા ગાજતા લીમખેડા તાલુકામાં ભવ્ય રેલી કાઢવામાં આવી હતી અને તેમની જૂની પરંપરાને યાદ કરીને ઉજાગર કરતા જોવા મળ્યા હતા। આ રેલીમાં દાહોદ જિલ્લાના આમ આદમી પાર્ટીના ઇન્ચાર્જ નરેશભાઈ બારિયા પણ આદિવાસી પહેરવેશ ધારણ કરીને હાજર રહ્યા હતા અને આદિવાસીઓને પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું। રિપોર્ટર જસુભાઈ ગણાવા। ચાર રાજ્યોમાં અમારો જે આદિવાસી સમાજ છે